ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. એક અહીંયા થયો છે, પછી એક અહીંયા થયો, પછી એક આ થયો છે. જો બચ્ચા આવ્યા એ છે ને ત્યાં જ છુપાય વેલમાં. દેશી જમવાનો છે આજે બધોય. રીંગણાનો ઓળો, ખાટી મીઠી કઢી, ખીચડી, મરચાં અને બાજરીના રોટલા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. બધાને વારા ફરતી મોકલા. પહેલાં જેની ગઈ સ્કૂલે, પછી કેવિનને મોકલો, અને હવે પૂજા પાઠ થઈ ગયા, અને હવે કરશું ચા નાસ્તો. અને આજ તો નાસ્તામાં આપવામાં આપ્યા છે બેયને, કેવિનને જેનીને બેયને. એને કીધું નાસ્તો લઈ તો જ્યાં કીધું થાય એટલો કરજે, લઈ ગયો છે. ચાલો હવે ચા નાસ્તો બનાવી, ચા નાસ્તો કરશું, અને પછી જશે કેવિનના પપ્પા, અને પછી આપણે કરશું રેગ્યુલર કામ. આમાં હવે ફૂલ આવશે. ઠંડુ વાતાવરણ મળે ને એટલે આમાં બહુ જ ફૂલ આવે, આખું ભરાય છે. એમાં આવ્યા છે, અને આમાં એટલા આવ્યા. જો મસ્ત આવ્યા છે. આ રજા આવે ને ત્યારે હવે આને કટિંગ કરું. જો કેટલું ફેલાઈ ગયું. બિલાડીના બચ્ચા આવે ને એટલે આમાં જ છુપાઈ જાય. પણ છાનામાના જોતા હોય, પાછા બીક લાગતી હોય ને એટલે અંદર બેસીને પાછા સામું જોતા હોય. અને કેળમાં જો હવે નાનું પાન નીકળ્યું છે ને એટલે હવે લૂમ નીકળશે. આ વખતે ઊંચી થઈ થોડીક, અને બીજા કેટલા એના રોપા થયા જો બતાવો. એક અહીંયા થયો છે, પછી એક અહીંયા થયો, પછી એક આ થયો છે. એટલે હજી તો આ પતશે નહીં ને ત્યાં મોટું થઈ જશે. અને આ જે કેળા જૂનું ઝાડ હતું ને એનું છે, એમાં હજી વરસાદનું પાણી ભરાય ને એટલે બિલાડીનું બચ્ચું આવે ને એટલે એમાંથી પીતું હોય છે. હજી અહીંયા ફૂટશે એવું લાગે છે. હાલો જલ્દી ચા નાસ્તો બનાવી, પછી કેવિનના પપ્પાને જવાનું છે, અને મારે ઘણું બધું કામય છે આજે. ચાલો ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. ચા નાસ્તો કરી લઈ. શું છે બતાવું. ચા છે, દૂધ, પરાઠા, અપમ છોકરાઓને નાસ્તામાં બનાવી દીધા હતા, અને વધારે બનાવ્યા હતા. ટોસ્ટ છે. હાલો બધા ચા નાસ્તો કરવા. અને આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થાય છે, તો બધાને શ્રાવણ માસની શુભકામનાઓ. અત્યારે વાગી ગયા છે 10, અને આપણે બધું કામ પતી ગયું, ફ્રી થઈ ગઈ. ખાલી રસોઈ બાકી છે, પણ રસોઈની તો હજી કાંઈ ઉતાવળ નથી, વાર છે થોડીક. ત્યાં સુધી મારે વિડીયો એડિટ કરવાનો છે, મેસેજ આવ્યા છે એના જવાબ આપવાના છે, અને થોડાક ફોટા બધા સ્ટેટસમાં મૂકવાના છે. એ બધું કામ પતાવું. ડ્રેસ મટીરિયલના અમુક બાકી છે તો મૂકવા છે. તો ચાલો એ બધું કામ આપણે પતાવી દઈએ. જો બચ્ચા આવ્યા એ છે ને ત્યાં જ છુપાય વેલમાં. જો બે અહીંયા અને એક ઉપર. કેવી દોડાદોડી કરે. વિડીયો એડિટિંગનું કામ પતી ગયું, અને હવે કરવી છે રસોઈ. તો અત્યારે તો લીલી ડુંગળીનું થોડું કચુંબર અને રોટલી એટલું બનાવવું છે, બીજું કાંઈ નહીં. સાંજે બનાવશું આપણે વ્યવસ્થિત બધાય સાથે હોય ત્યારે. ચાલો બનાવી લઈએ.
અત્યાર થઈ ગઈ છે સાંજ અને હવે સાંજની રસોઈ કરવી છે. આજે છે ને આખો દિવસ એટલા કસ્ટમર આવ્યા ને બપોરે જમવાનોય તે વિડીયો નથી શૂટ થયો કેમ કે ફટાફટ પછી જમવાનું પતાવવાનું, કેમ કે કાલે ઠંડી ચાદરનો વિડીયો અપલોડ કર્યો હતો અને કીધું હતું કે નાની મોટી બધી સાઇઝની આવી છે. એટલે કસ્ટમરના ફોન આવી ગયા કે અમે તરત જ આવી છે. એટલે બપોરે જમીને ફ્રી થયા ને હજી ત્યાં તો તરત કસ્ટમર આવ્યા. હજી તો એ કસ્ટમર ગયા ત્યાં બીજા કસ્ટમર આવ્યા. સતત ચાલુ રહ્યું અને હજી સાંજે પછી પાર્સલ કર્યા અને ફ્રી થઈ અને હજી તો વિચારું છું કે ચાલો હવે પાર્સલી થઈ ગયા અને હવે રસોઈ કરી નાખું. ત્યાં તો પાછા એક કસ્ટમરનો ફોન આવ્યો કે અમે આવવું છે. મેં તો સારું હાલો. પછી કસ્ટમર ગયા અને હવે કરું છું રસોઈ. તો રસોઈમાં તો છે ને રીંગણાનો ઓળો, કઢી ખીચડી, મરચાં અને બાજરીના રોટલા એટલું બનાવવું છે. હાલો ફટાફટ કરી નાખી, મોડું થઈ ગયું છે પણ તોય બનાવવું છે. ચાલો. હાલો જમવા. આજે જમવાનું તૈયાર થઈ ગયો છે. દેશી જમવાનો છે આજે બધુંય. રીંગણાનો ઓળો, ખાટી મીઠી કઢી, ખીચડી, મરચાં અને બાજરીના રોટલા અને સાથે ઠંડી છાશ. હાલો જમવા બધાય. જમીને ફ્રી થઈ ગયા. જેને પપ્પા સૂઈ ગયા. હું કેવીન જાગવી છે. કેવીન એનું બધું ગોઠવે છે. અને ચાલો હવે હું વિડીયો એડિટ કરીશ થાય એટલો અને સૂઈ જવું છે વહેલા, કેમ કે કાલે હવે જેનીની મીટિંગ છે અને પાછા આ વખતે વહેલો ટાઈમ આવ્યો છે. રોલ નંબર પ્રમાણે હોય એટલે અત્યાર સુધી તો 10 વાગ્યા પછીનો ટાઈમ આવતો હતો, પણ હવે આવી ગયો છે 9 વાગ્યાનો ટાઈમ. 9 વાગે રાઈટ પહોંચી જ જવું પડે, નહીંતર ગેટ જ બંધ કરી નાખે. એટલે વહેલા જવાનું છે બધું કામ પતાવીને. એટલે વહેલા ઉઠવું છે એટલે ફટાફટ અત્યારે વિડીયોનું કામ થાય એટલું કરવું અને પછી આરામ કરશું. તો ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.